આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકા પંચાયત કચેરીમાં હોબાળો મચ્યો છે। ટીડીઓની ફરિયાદ બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 2 સામે ગુનો નોંધાયો છે। સરકારી ફરજમાં અવરોધ, અપશબ્દો અને ધમકી આપવાના આક્ષેપ। આમોદ પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। આમોદ તાલુકા પંચાયત કચેરીમાં સરકારી કામગીરી દરમિયાન થયેલી બોલાચાલી અને હોબાળાના મામલે આમોદ પોલીસે તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે 2 વ્યક્તિઓ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરના સમયે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી પોતાની કચેરીમાં ફરજ પર હાજર હતા। તે દરમિયાન સરભાણ ગામના રહેવાસી નરેન્દ્રકુમાર ઉર્ફે કાજી, ચિંતન રાજેન્દ્રભાઈ પટેલ અને તથા જીતેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ કચેરી ખાતે પહોંચ્યા છે। ફરિયાદ પણ કરવામાં આવી છે। બંને વ્યક્તિઓ દ્વારા અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી પણ કરવામાં આવી। સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરાયો હોવાના પણ અપશબ્દો બોલી અને ધમકી આપવા અંતર્ગત આ એક મોટો ફરિયાદ બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 2 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે, એટલે કે હોબાળો મચ્યો છે। નમસ્કાર, મારું નામ નરેશ લાડુમોર છે। હું તાલુકા વિકાસ અધિકારી તરીકે આમોદ ખાતે ફરજ બજાવું છું। તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં નરેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાઝી તેમજ ચિંતનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ બંને રહે ગામ સરભાણ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ, એ બંને મારી ચેમ્બરમાં આવેલ હતા। મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો, સરકારી કામમાં રૂકાવટ કરેલ છે। જે અંતર્ગત મેં આમોદ પોલીસ સ્ટેશન ખાતે 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 16 કલાકે એફઆઈઆર નોંધાવેલ છે, જેની વધુ તપાસ પોલીસ અધિકારી શ્રી દ્વારા હાલ ચાલુમાં છે।